દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના લાભથી વંચિત અને સેવાળાના લાભાર્થીને સરકારની વિવિધ યોજનાઓ અને જરૂરી દસ્તાવેજોનો મહત્તમ લાભ મળી રહે તે માટે દીપક ફાઉન્ડેશન દ્વારા અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ હેઠળની સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપનું હોટલ રંગલોટ્સ ઇન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અમલીકૃત પ્રોજેક્ટ સંગાથ અંતર્ગત સિદ્ધિઓ રજૂ કરવાના એજન્ડા સાથે સ્ટેક હોલ્ડર ડિસેમિનેશન વર્કશોપમાં સરકારી યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ વર્કશોપમાં જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નૈતિકા પટેલ અને એસડીએમએમએન મનાની, દીપક ફાઉન્ડેશનના ડેપ્યુટી ડિરેક્ટર ડોક્ટર આકાશકુમાર લાલ, સંદીપ કટારિયા તેમજ અમિત ભટ્ટાચાર્ય સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે હું પીપીટી જોતા હતા. બધું મતલબ દીપક ફાઉન્ડેશન એટલી ઓલ્ડ સંસ્થા છે, મતલબ 1982 થી એના એસ્ટાબ્લિશમેન્ટ છે અને આપણા ઓફિશિયલી જો CSR ભારત સરકારની કંપનીઝ એક્ટ જો 2013 થી સ્ટાર્ટ થઈ છે, એના પહેલાથી તમે એ કામ કરી રહ્યા છો, તો એ ઘણું સારું ઇમ્પેક્ટ છે આપણા માટે. પરસોત્તમ રોહિત છે. મારું ગામ વાગડ તાલુકો જિલ્લો ભરૂચ. દીપક ફાઉન્ડેશન સંગાથ પ્રોજેક્ટ દ્વારા મને જે ઇન્વેસ્ટ કરવામાં આવે છે અને મારા છોકરાનું મરણ થયા પછી મને જે સરકારી યોજનાનો લાભ અપાડે છે, હમણાં ગામના દીપક ફાઉન્ડેશનની મેડમ દ્વારા જે અમને માર્ગદર્શન આપેલું છે અને ડોક્યુમેન્ટ એકત્રિત કરીને જે એમને સ્કીમના લાભો અપાડે છે એ બધી એમને હું આભાર વ્યક્ત કરું છું.